રાજકોટની વોખાટ હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલના એક તબીબે મૃત વ્યક્તિના ઓપરેશનના રૂપિયા માંગ્યા। તબીબે મૃત વ્યક્તિના ઓપરેશન માટે 2.5 લાખ રૂપિયાની માંગણી કરી। તબીબે ઓપરેશન માટે 10 થી 15 લાખ રૂપિયા તૈયાર રાખવાનું પણ સંબંધીઓને કહ્યું હતું। ત્યારે દર્દીના સંબંધીએ વોખાટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ। મોરબીના વનાળિયા સતીશભાઈ ચાલુ ટ્રેને અકસ્માતનો ભોગ બનતા ઈજાગ્રસ્ત થયા હતા। તેમને પ્રથમ મોરબી સિવિલમાં દાખલ કરાયા હતા અને ત્યારબાદ રાજકોટ સિવિલમાં તેમને રિફર કરાયા હતા। સિવિલમાંથી દર્દીને અડધી રાત્રે વોખાટ હોસ્પિટલમાં રિફર કરાયા હતા। વોખાટ હોસ્પિટલમાં રાત્રે 3 વાગે આ દર્દીનું મોત નીપજ્યું હતું। मैडम हाँ मैडम कौन है आनु शू करवा है 2 कलाक थी एमने अमे लिए है एमने है कि आनु शू करवा ब्लड एमने जाए रही कोई सारवार में कोई ध्यान नहीं देते। डॉक्टर क्या तमारा ना डॉक्टर क्या 100 नंबर में फोन करो डॉक्टर क्या હોય ને એ આપણે ઉપર દેવાની થશે ડોક્યુમેન્ટ। હા મોટું કામ કરવાનું છે। ખૂબ જ એમ કે ખરાબ કહેવાય કે ભાઈ તમે અહીંયાથી દર્દીથી સારવાર માટે આવે તો એને તમે સારવારની જગ્યાએ તમે આ રૂમની ફેસિલિટી મળશે ને આ રૂમની 50,000થી મને લાખ રૂપિયાના ભાડા સુધીના રૂમ મળશે આ છે તે આવું કરવામાં આવે છે। દર્દીઓને સાજા કરવાની પ્રાથમિકતા હોસ્પિટલોની હોય। ડોક્ટરો એક ભગવાનના સ્વરૂપે સૌ લોકો જોતા હોય અને જો હોસ્પિટલ મેનેજમેન્ટ આવી રીતના જો પૈસા માટે મૃત લોકોને ઓપરેશન કરવાની વાતો કરતી હોય તો આનાથી શરમજનક કિસ્સો કોઈ ન હોઈ શકે। તાત્કાલિક પણે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે અને જિલ્લા કલેક્ટરે તપાસ કમિટીની રચના કરી તપાસ જે મૃત દર્દી છે એના પરિવારજનોને ફરિયાદી બનાવીને આવી હોસ્પિટલોને સીલ કરવી જોઈએ। રાજકોટની વોકાર્ડ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। હું તમને જે સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવી રહ્યો છું તે રાજકોટની કાલાવર રોડ ઉપર આવેલી આ વોકાર્ડ હોસ્પિટલ કે કતલખાનું, સૌથી મોટો સવાલ આ હોસ્પિટલના સત્તાધીશો સામે થઈ રહ્યો છે। કારણ કે હાલ જે સમગ્ર ઘટના સામે આવી છે, મોરબીના માળિયા વનાળિયા ગામે રહેતા સતીશભાઈ હરિભાઈ બાંભણિયા અને વ્યક્તિનું મૃત્યુ થયું હતું। સતીશભાઈને પ્રથમ મોરબી સિવિલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા અને ત્યારબાદ અડધી રાત્રે વોકાર્ડમાં રિફર કરાયા હતા। મૃત વ્યક્તિના ઓપરેશનના ડોક્ટરે રૂપિયા 2.5 લાખ માંગ્યાનો આક્ષેપ મૃતકના ભાઈ કરી રહ્યા છે। રૂપિયા 10 થી 15 લાખ રૂપિયા ખર્ચ કરવાની ગણતરી રાખજો તેવું પણ દર્દીના સગાને વોકાર્ડના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે। એક વ્યક્તિ દર્દીને મૃત જાહેર કરે છે તો બીજો ડોક્ટર તેમને ઓપરેશન કરવાનું કહે છે। જે પિક્ચરમાં સમગ્ર ઘટના આવતી હોય છે કે ડોક્ટરો કઈ રીતે દર્દીઓને લૂંટી રહ્યા છે તેવી જ ઘટના આ રાજકોટની વોકાર્ડ હોસ્પિટલની સામે આવી છે। હાલ તો અત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ સમગ્ર ઘટના મામલે કશો જ ઉત્તર દેવા તૈયાર નથી, એટલે કે મૌન સેવ્યું છે અને સાથે જ મીડિયામાં કાંઈ પણ ઉત્તર દેવા તૈયાર નથી। એટલે કે સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક વોકાર્ડ હોસ્પિટલના ડોક્ટરનો આમાં વાંક છે। એટલે કે દર્દીના સગાને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 15 લાખની ગણતરી રાખજો તો તમારા સગાનું ઓપરેશન થશે। હવે જે વ્યક્તિ મૃત છે તેના તમે કઈ રીતે રૂપિયા લેશો એ પણ સવાલ સામે છે। આક્ષેપો અનેક છે પરંતુ હોસ્પિટલના સત્તાધીશોએ મૌન ધારણ કર્યું છે। એક વ્યક્તિએ એવો પણ આક્ષેપ કર્યો છે કે 5 સ્ટાર હોટલના પેકેજ હોય એ પ્રમાણે દર્દીના સગાને પેકેજ આપવામાં આવે છે કે તમારા દર્દીને કયા રૂમમાં રાખવામાં આવે। હાલ તો સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે આરોગ્ય મંત્રીએ આ બાબતે જે ઘટતું કરવું ખૂબ જ જરૂરી બન્યું છે અને વોકાર્ડ હોસ્પિટલના સત્તાધીશો સામે તપાસના આદેશ આપીને યોગ્ય કાર્યવાહી કરવી પણ ખૂબ જ જરૂરી બની છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।